આજથી થોડાક દિવસ પહેલા ભરૂચ જીઆઈડીસીમાં જે બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો, જેમાં 20થી વધારે શ્રમિકો દાઝ્યા હતા. આ ઘટનાની જાણકારી મળે છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને. તેઓ તાત્કાલિક ભરૂચની જે મેટ્રોપોલિટન નામની જે કંપની આવેલી છે ત્યાં પહોંચે છે. ત્યારે ગેટ બંધ કરી દેવામાં આવે છે સંચાલકો દ્વારા. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે છૂટા હાથની મારામારી થઈ છે. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડા દિવસ પહેલા ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં એક ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આ દુર્ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગના જવાનો છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે પરિસ્થિતિ વણસી હતી તેમાં જે ફેક્ટરીમાં કામ કરી રહેલા 20થી વધારે શ્રમિકો છે તેમને દાઝી જવાના કારણે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ જે કંપની આવેલી છે ભરૂચમાં ત્યાં પહોંચ્યા. ત્યારે આ જે કંપનીના સંચાલકો છે તેમના દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવે છે. પહેલા તો ધારાસભ્ય દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવે છે ને જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી, અચાનક જે કંપનીમાં બ્લાસ્ટ થયો છે તે બાબતે કંપની સંચાલકો સામે તેઓ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારે છે. વાત આટલેથી નથી અટકતી. જેમ તેમ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ગેટ કૂદીને કંપનીના અંદર પણ પહોંચવાનો પ્રયત્ન કરે છે. તો ત્યાં કંપનીનો એક વ્યક્તિ હોય છે, તેની સાથે ધારાસભ્યની બોલાચાલી થાય છે, વિવાદ વકરે છે ને આટલામાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે છૂટા હાથની મારામારી થાય છે. એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં ધારાસભ્ય અને જે કંપનીનો એક વ્યક્તિ છે તેમના વચ્ચે ઝપાઝપી થઈ છે. એ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે બંને જે ધારાસભ્ય એક તરફ છે, બીજી તરફ કંપનીનો જે વ્યક્તિ છે, બંને બાખડી પડ્યા છે ને આ પગલે ત્યાં હાજર પોલીસ છે તે વચ્ચે પડે છે ને મામલો શાંત કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.